सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। न जातु विषयाः केऽपि स्वारामं हर्षयन्त्यमे स्तुल्लकी पल्लवप्रीतम् इवेभं निम्बपल्लवाः। तो જેવી રીતે નિંબ પલ્લવાહ આ કડવા લીમડાના પાંદડા એવમ હાથીને ન હર્ષયંતે કોઈ પ્રકારનું હર્ષ જન્માવતા નથી, કારણ કે હાથીએ સલ્લકી પલ્લવ પ્રીતમ સલ્લકી નામની જે વલ્લી એટલે વેલ છે એના અત્યંત સ્વાદિષ્ટ પાંદડાનો સ્વાદ લીધો હોવાને કારણે લીમડાના કડવાના પાંદડા એને કોઈ રીતે હર્ષ જન્માવતા નથી. તે રીતે સ્વારામમ સ્વસ્મિન આત્મનિવારમતે જે આત્મામાં જન્મણ કરનાર છે, આત્માના આનંદને ભોગવનાર છે, એને તુચ્છત્વાત આ વિષયો જે છે તુચ્છ હોવાને કારણે કોઈ પ્રકારનો હર્ષ જન્માવતા નથી. એટલે કે જે પ્રકારના આનંદમય નિષ્ઠ છે એનું આ વર્ણન કરવાનો પ્રયત્ન છે. આ વિષયો એનામાં હર્ષ જન્માવતા નથી. એ તો ક્યારે હોય વિષયમાંથી હર્ષ પ્રાપ્ત કરવા માગતો હોય કે વિષયો સાથે કોઈ પ્રકારનો પણ એને એવો સંબંધ હોય કે અપેક્ષા રાખતો હોય અને એવી અપેક્ષા પૂરી ન થાય તો એમ કહેવાય કે આ વિષયો કોઈ હર્ષ જન્માવે, અથવા તો વિષયોના સંપર્કમાં આવવાથી કોઈ પ્રકારનો હર્ષ જન્મતો નથી. એ પોતે હર્ષમાં નિષ્ઠ છે એટલા માટે વિષયો કોઈ પ્રકારનો હર્ષ જન્માવી શકતા નથી અને હર્ષમાં વૃદ્ધિ નથી કરી શકતા, એવું આ વિષયમાં કહી શકાય. વિષયનો સ્વાદ કડવો છે, આત્માનો સ્વાદ મીઠો છે. એવો આત્માનો સ્વાદ લીધો હોય ને વિષયનો કડવો સ્વાદ હર્ષ ના જન્માવે એ પ્રકારની તુલના બધી રીતે ન થાય. પણ તુચ્છત્વા મુખ્યત્વે
વિષયો સ્વયં તો અચેતન છે, કોઈ પ્રકારનું સુખ ધરાવનાર નથી, તુચ્છ છે, મિથ્યા છે, અને માટે એ કોઈ હર્ષ ન જન્માવે, નામરૂપ કોઈ હર્ષ ના જન્માવે. અથવા જેનામાં હવે પૃથક સત્તા અપ્રાપ્ય રમતે, જે ભોગતા ભોગ્ય વગેરેના ભેદભાવમાં રમણ કરતો નથી, બધાનું જે તત્વ છે આત્મતત્વમાં જ રમણ કરે છે, અને વિષય નામની કોઈ વસ્તુ નથી. આમ તો કોઈ ઇન્દ્રિય રહિતત્વાત, એની દેહમાં ઇન્દ્રિયમાં કશામાં અહમભાવ નથી, માટે પોતાની ઇન્દ્રિયવાળા માનતો નથી. એનામાં ઇન્દ્રિય નથી, ચૈતન્યમાં ઇન્દ્રિય નથી, અને માટે વિષયનો કોઈ સંપર્ક, વિષય નામની વસ્તુ પણ નથી. એ રીતે પણ વિષયો એનામાં કોઈ પ્રકારનો પ્રભાવ પાડતા નથી. એનો અર્થ એવો થયો, યસ્તુ ભોગેષુ ભુક્તેષુ ન ભવતી અધિવાસિતા કે અધિવાસિતઃ. જે ભોગો ભોગવાઈ ગયા છે એમની કોઈ વાસના જ એમનામાં રહી નથી. અભુક્તેષુ નિરાકાંક્ષી, જે ભોગો ભોગવાયા નથી એના માટે કોઈ આકાંક્ષા નથી. એટલે જે વર્તમાનમાં છે, જે વર્તમાનમાં નિષ્ઠ છે, ભૂતકાળના સર્વ પ્રભાવથી મુક્ત છે, અને ભવિષ્યના પણ સંભવિત પ્રભાવથી મુક્ત છે. એમ કહેવાય કે પછી આવશે જ, જો કે પણ જેના માટે ભૂતકાળ ભવિષ્ય એ પ્રકારના પણ હવે વિભાગ રહ્યા નથી, જે વર્તમાનમાં જ છે. એટલે ભૂતકાળ ક્યારે આપણા પર અસર છોડી જાય, જ્યારે ભૂતકાળની વસ્તુ હોય, જેની સ્મૃતિ મને હોય, એ તો સ્મૃતિ તો બરાબર છે, પણ જે કોઈ પ્રકારનો પ્રભાવ મારામાં પાડતી હોય, મારામાં હર્ષ શોક જન્માવતી હોય, તો આપણે કહીએ કે ભાઈ એ પ્રકારે વાસના છે ભૂતકાળની. એવું ક્યારે કહેવાય? ભૂતકાળની કોઈ પણ સ્મૃતિ મારામાં હર્ષ શોક જન્માવે ત્યારે આપણે કહીએ કે બાકી ભૂતકાળની સ્મૃતિ ના હોય એવું નથી. સ્મૃતિ તો બધી જ હોય, પણ એની કોઈ પ્રકારની અસર ના હોય. એ કંઈક ભૂતકાળમાં કંઈ ગુમાવ્યું માટે શોક, કે મેળવ્યું માટે હર્ષ, આ પ્રકારની વસ્તુ ભૂતકાળમાં બની ગઈ હોય બધી, પરંતુ હવે એવા હર્ષ શોક વગેરે કોઈ પ્રકારના પ્રત્યાઘાતો નથી. બધું જ બરાબર છે. જે છે પૂર્ણ હતું એ પૂર્ણ છે જ, અને પૂર્ણ હશે. અભુક્તેષુ કોઈ આકાંક્ષા રહી જ નથી, કારણ કે જે પૂર્ણતામાં નિષ્ઠ છે એને કોઈ આકાંક્ષા નથી, માટે અભુક્તેષુ ભોગેષુ, જે ભોગો ભોગવ્યા નથી, જે ભવિષ્યમાં આવવાના છે એમને માટે કોઈ આકાંક્ષા નથી, કારણ કે એવું ભોગવવાનું બાકી જ રહ્યું નથી ને. અંતેથી કોઈ પ્રકારની અપેક્ષા જ નથી. અંતેથી ભવિષ્યના વિષયો માટે કોઈ પ્રકારની આકાંક્ષાનો સંબંધ નથી. ભૂતકાળના વિષયો માટે કોઈ પ્રકારે રાગદ્વેષનો સંબંધ નથી, હર્ષ શોકનો સંબંધ નથી. તાદૃશો બહુ દુર્લભ, જે માત્ર વર્તમાનમાં છે, પૂર્ણતામાં જ પ્રતિષ્ઠ છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તો એ સ્વરૂપની પ્રતિષ્ઠા આ પ્રકારે વર્ણવી. એ સ્વરૂપની પ્રતિષ્ઠાને ભિન્ન ભિન્ન રૂપે વર્ણવ્યા છે કે વિષયો કોઈ પ્રકારનો હર્ષ જન્માવતા નથી, કારણ કે વિષયો કોઈ વૃદ્ધિ કરી શકતા નથી. ભૂતકાળ એનામાં કોઈ પ્રકારનો પ્રભાવ પાડતો નથી. ભૂતકાળની સર્વ અસરથી મુક્ત છે, એટલે એણે બધો જાણે કે હિસાબ પતાવી નાખ્યો. કોઈ હિસાબ બાકી નથી. કશાક રહી ગયો, કશાક વગેરે એવું કશો હિસાબ બાકી નથી. ભૂતકાળ જે હતો એ સર્વ વ્યવસ્થિત હતો, પૂર્ણ હતો, પોતાના સ્થાને હતો. હું પોતાના સ્થાને છું, એ બધી જ વસ્તુ વ્યવસ્થિત છે, અને ભવિષ્યની કોઈ પ્રકારની ચિંતાઓ વગેરે નથી. આ રીતે જે વર્તમાનમાં પ્રતિષ્ઠિત છે. હવે આગળ વર્ણન કરે છે 5મા શ્લોકથી. બુભુક્ષુરિહ સંસારે મુમુક્ષુરપિ દૃશ્યતે
ભોગ મોક્ષ નિરાકાંક્ષી વિરલો હિ મહાશય. સંસારે બુભુક્ષુ મુક્ષુશ્ચ અનેકધા દૃશ્યતે. અને સંસારી કહેવાય કે તો બુભુક્ષુ હોય ભોગતુમ ઈચ્છુ મુમુક્ષુ મોક્તુમ ઈચ્છુ. બે પ્રકારના પુરુષાર્થ છે. ભલે એને ચારમાં વહેંચવામાં આવ્યા હોય, ધર્મ અર્થ કામ મોક્ષ. પરંતુ ભોગ અને અપવર્ગ સાંખ્ય આ પ્રકાર કહે છે. ભોગ નામનો એક પુરુષાર્થ છે અને અપવર્ગ નામનો બીજો પુરુષાર્થ છે. આ ધર્મ અર્થ કામ એનો સમાવેશ ભોગમાં થઈ જાય. જો ધર્મના આપણે સ્વર્ગનું સુખ કહેતા હોઈએ, અર્થકામને આલોકનું સુખ કહેતા હોઈએ, અહંકારના સ્તરનું સુખ હોય, ઇન્દ્રિયોના સ્તરનું સુખ હોય વગેરે, એ બધાને નો ભોગમાં સમાવેશ થઈ જાય. તેથી અજ્ઞાની મનુષ્ય, અવિવેક મનુષ્ય જે પોતાને દેહ માને છે, જીવ માને છે, તેથી પોતાને અતૃપ્ત માને છે, ઊણો માને છે, અલ્પ માને છે, એને સ્વાભાવિક છે કે પૂર્ણ દુઃખી માને છે અને સુખી થવાની ઈચ્છા સ્વાભાવિક છે. અને જગતના વિષયોમાં સુખ જુએ છે માટે જગતના વિષયોની ઈચ્છા છે. કેવો છે? ભુભુક્ષુ છે, ભોગતુમ ઈચ્છુ. જે પોતાને ભોગની જરૂરિયાત વાળો માને છે અને માટે ભોગની ઈચ્છા કરનારો છે. બીજો છે વિવેકી. એ જુએ છે કે નહીં અને એમાં વિવેક જન્મ્યો છે કે જગતના પદાર્થો મારામાં કોઈ વૃદ્ધિ ના કરી શકે. જગત જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે અને તેથી વિવેકને કારણે એ મુમુક્ષુ બન્યો છે. એનામાં આ બધા ભોગની ઈચ્છાઓથી મુક્ત થવાની ઈચ્છા જન્મી છે. એક છે જે બધી ઈચ્છાઓ પૂરી કરવા માગે છે, બીજો છે જે ઈચ્છામાંથી મુક્ત થવા માંગે છે. એ વિવેક છે કે ઈચ્છાને પૂરી કરવાથી ક્યારે પણ ઈચ્છા શાંત થવાની શમી જવાની નથી. ઈચ્છામાં વૃદ્ધિ જ થવાની છે અને તેથી ઈચ્છામાંથી મુક્તિ ન મુક્તિ. વિવેક કહીએ, મુમુક્ષુ કહીએ, એને ભોગ પ્રત્યે વૈરાગ્ય છે. અર્થાત આ ભોગની વિશ્વની મર્યાદા જેને જોઈ છે, જે સમજે છે આદ્યંતવંત કૌંતેય આ બધા ભોગ તો માત્ર આભાસ જ છે, વાસ્તવમાં ક્યાંય સુખ નથી. સુખ આત્મા સ્વભાવ છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગત છે. એ વિજ્ઞાનની ઈચ્છા જન્મી, જિજ્ઞાસા જન્મી. હજી ઈચ્છાવાળો છે ખરો, તો પેલાને ભોગની ઈચ્છા છે અને મોક્ષની ઈચ્છા. ઈચ્છા તો છે, આમ ઈચ્છા બતાવે છે કે હજી અધૂરપ છે. તો મોટા ભાગના લોકો દુનિયામાં કેવા છે? બુભુક્ષુ, ભોગની ઈચ્છાવાળા અવિવેકી લોકો. અને કોઈક વળી એવા હોય વિરલ લોકો, મનુષ્યાણામ સહસ્રેષુ હજારોમાં એક કોઈ હોય જેનો વિવેક જન્મ્યો હોય જે મુમુક્ષુ છે. અનેકધા દૃશ્યતે. અનેક પ્રકારે આ બધા જોવામાં આવે છે, અનેક પ્રકારના જોવામાં આવે છે. તો જ્ઞાની પુરુષને આ બધા કરતા જુદા પડે એને કહે ભોગ મોક્ષ નિરાકાંક્ષી. હવે જે મુમુક્ષુ છે એ પણ ભોગથી તો નિરાકાંક્ષ છે જ. મુમુક્ષુ છે એને પણ ભોગની કોઈ ઈચ્છા નથી, મોક્ષની ઈચ્છા છે. પણ ભોગની આકાંક્ષાથી મુક્ત થઈ ગયો વિવેકના પરિણામે અને હવે જ્ઞાનના પરિણામે મોક્ષની આકાંક્ષાથી પણ મુક્ત થઈ ગયો. આ બધી આકાંક્ષા મુક્ત થઈ જવાય છે, થઈ શકાય છે. આવું કોઈ વિરલ હોય ભોગ મોક્ષ નિરાકાંક્ષી મહતી પૂર્ણ અને મહાશય કહેવામાં આવ્યો. મહાશય એટલે આમ તો બહુ આદરણીય વ્યક્તિ મહાશય કહેવાય આપણે સામાન્ય રીતે. તો મહાશય એટલે અહીંયા કહે છે
મહાન મહતી, આમ તો મહાન આશય યસ્ય સહ, જેનો આશય અંતઃકરણ મહાન છે ને મહાશય કહેવાય. એટલે ઉદાર ચરિત્ર હોય, ઉદાર મનસ્ક હોય અને મહાશય કહેવાય. અહીંયા આગળ ટીકાકાર મહાશય શબ્દને જરા જુદી રીતે સમજાવે છે કે છે મહતી આશય યસ્ય સહ મહાશય. આમ સપ્તમી તત્પુરુષ એવો અર્થ કર્યો. મહાન આશય યસ્ય સહ મહાશય, જેનો આશય મહાન, તો ભાઈ એ તો વિશેષણ થયું. જેનો આશય મહાન છે, આશય અંતઃકરણ, જેમાં બધી વસ્તુઓ રહેલી છે એ અંતઃકરણને આશય કહેવામાં આવ્યું. આ સમંતા શેરતે, બધા સંસ્કારો જેમાં નિવાસ કરે છે એવા અંતઃકરણને આશય કહેવામાં આવે છે. આશય અંતઃકરણ. પછી શું કહેવામાં આવ્યું? ચલો, એનું અંતઃકરણ મહાન છે, પણ ખરેખર તો મહતી આશયમ અંતઃકરણ આશય યસ્ય સહ, જેનું આશય, જેનું અંતઃકરણ મહતી મહાનમાં પ્રતિષ્ઠિત છે. મહતી પૂર્ણ બ્રહ્મણી, જે મુખ્ય તો મહાન છે પૂર્ણ બ્રહ્મ, તો પૂર્ણ બ્રહ્મમાં જેનું અંતઃકરણ નિષ્ઠ છે એને મહાશય કહેવામાં આવ્યું. એને કારણે એનું અંતઃકરણ વિશાળ પણ છે, એની ના નથી. જે વિશાળ અંતઃકરણ ધરાવનાર છે, ઉદાર અંતઃકરણ ધરાવનાર છે, પણ ઉદાર ચરિત્ર છે, એ પ્રકારનો મહાશય એના પરિણામે થાય. પરંતુ પહેલા સ્તરનો મહાશય કોણ છે? મહત અર્થાત બ્રહ્મમાં જેનું અંતઃકરણ છે, જે બ્રહ્મમાં અનિષ્ઠ છે, અથવા બ્રહ્મને આત્મત્યા એ જ્ઞાનમાં નિષ્ઠ છે. એને કારણે અંતઃકરણની અંદર કોઈ પ્રકારની સંકોચિતતા રહે નહીં, કોઈ સ્વાર્થ નામની વસ્તુ રહે નહીં. ઉપાધિમાં અહમભાવ હોય એટલે સ્વાર્થ હોવાનો જ છે, કારણ કે આત્મા મેળવવાનો પ્રેમ સ્વાભાવિક છે. જ્યારે પણ પસંદગી કરવાની આવે આત્મા અનાત્મામાં, તો આત્માની પસંદગી જ કરવાનું છે. ઉપાધિને આત્મા માનતો હો તો હંમેશા ઉપાધિની પસંદગી થાય, તો બીજાનો આપોઆપ જ તિરસ્કાર થાય, અથવા તો બીજાની ઉપેક્ષા થાય. પરંતુ હું સર્વનો આત્મા છું, બ્રહ્મ મારો આત્મા છે, હું બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, તો પછી બધાનો સમાવેશ, આત્માનો સમાવેશ થાય મારામાં. જેને પણ હું આત્મા જાણતો હોઉં એનો આપોઆપ સમાવેશ કરું. હું સર્વ છું, હું બ્રહ્મ છું, હું તો સર્વનો સમાવેશ થઈ જાય. એ પ્રકારે એના મનમાં કોઈ પ્રકારની સંકોચિતતા પણ ન રહે જ્ઞાનના પરિણામે. એ રીતે મહાશય બને. એનો આશય કે અંતઃકરણ મહાન બને, સર્વવ્યાપક બને, સર્વનો સમાવેશ કરનારું બને. તો મહાનમાં બ્રહ્મમાં અંતઃકરણ નિષ્ઠ હોવાને કારણે મહાશય છે, જેના પરિણામે અંતઃકરણ પણ મહાન બની ગયું. કારણ કે બ્રહ્મ એ અંતઃકરણ પણ છેવટે સ્વભાવ જ છે, અને તેથી એ મહાશય. વિરલ, તો આગળ કહ્યું તાદૃશો ભવ દુર્લભ. આગળના શ્લોકમાં કહ્યું કે આવો મહાપુરુષ જગતમાં દુર્લભ છે. અહીં પણ કહે છે વિરલ છે, દુર્લભ છે. તો એ ટીકાકાર ભગવદ્ ગીતાના પંક્તિ ટાંકે છે, યતતા વૈ સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. કયા અધ્યાયમાં છે? હોમવર્ક કરીને આવે છે બરાબર. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ, કોઈક એવો હોય, હજારોમાં કોઈક એવો હોય, યતતિ સિદ્ધે, જીવનમાં સિદ્ધિ માટે. એટલે જેનામાં વિવેક જન્મે. સિદ્ધિ કોને કહેવાય? પ્રત્યેક મનુષ્ય સિદ્ધિ માટે તો યત્નશીલ હોય જ છે, પણ સિદ્ધિની સાચી વ્યાખ્યા સમજ જેના ઉત્પન્ન થઈ એવી સિદ્ધિ માટે યત્ન કરતો હોય બહુ દુર્લભ હોય. યતતા સિદ્ધાનામ, અને એવા
સિદ્ધિ માટે યત્ન કરનારા હોય એવા અનેકમાં કશ્ચિન્માં વેતિ તત્વ, એમાં કોઈ કે હોય વિરલ જે મને તત્વતઃ જાણતો હોય. જે વિરલ શબ્દ કહ્યો શ્લોકમાં એને આ રીતે પ્રમાણિત કર્યો કે હા અજ્ઞાની પુરુષ વિરલ છે. એને ભાગવત વચનાત. એ જ મુખ્યત્વે એ જ વિચાર આગળ ચલાવે છે. ધર્માર્થ કામ મોક્ષેષુ જીવિતે મરણે તથા કસ્યાપ્યુદાર ચિત્તસ્ય હેયોપાદેયતા નહીં. આમ દરેક શ્લોકમાંથી કંઈક શીખવાનું તો છે જ આપણે. ચોથા શ્લોકમાં પણ કહ્યું નિરાકાંક્ષી, ભુક્તેષુ અભુક્તેષુ નિરાકાંક્ષી. જે ભોગવાઈ ગયું છે અને ભોગવવામાં આવશે ભવિષ્યમાં, એના માટે કોઈ આકાંક્ષા નથી. ત્યારે જ હોય જ્યારે એને કોઈ ભોગની આવશ્યકતા નથી. આમ સર્વ પ્રકારના ભોગની આકાંક્ષાથી મુક્તિ. ભોગની આકાંક્ષા જ બતાવે છે, અવિવેક બતાવે છે, બંધન બતાવે છે. એ જ વસ્તુ કે ભોગ મોક્ષ નિરાકાંક્ષી. એ જ પ્રકારે નિરાકાંક્ષી બધા પ્રકારની આશાઓ, તો મોક્ષની આશામાંથી પણ છેવટે મુક્ત થવાનું છે. એ પણ આકાંક્ષા છે જ, પણ એક જ આકાંક્ષા એવી છે જે પૂરી થઈ શકે. ભોગની આકાંક્ષા પૂરી થાય એવું લાગે, પરંતુ એ બીજા રૂપમાં પ્રગટ થાય કે ભોગની અપેક્ષાના પાછળ જે અપેક્ષાથી પૂરી ન થવાને કારણે એ ભોગની અપેક્ષા ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય. મોક્ષની આકાંક્ષા એવી જે પૂરી થાય, કારણ કે એ વાસ્તવમાં પ્રાપ્ત છે. અહીંયા છે કહે છે ધર્માર્થ કામ મોક્ષેષુ જીવિતે મરણે તથા. ધર્મ એનું એ જ થયું, ધર્મ ભોગ મોક્ષ નિરાકાંક્ષી. હવે ભોગમાં ધર્મ અર્થ કામ ત્રણ સમાવેશ થઈ શકે. સૌથી પહેલી ઈચ્છા છે કામની, અર્થાત ઇન્દ્રિય સુખની ઈચ્છા સૌથી પહેલા જન્મે મનુષ્યમાં, પ્રાણી માત્રમાં, મનુષ્યમાં. એનાથી કંઈક અંશે સંતોષ થાય ત્યાર પછી અહંકાર જે છે ને એની ઈચ્છાઓ જન્મે. પછી સત્તા પ્રતિષ્ઠા વગેરેની ઈચ્છાઓ જન્મે. ધન સમૃદ્ધિ છે પણ એક પ્રકારની એમ્પાવરમેન્ટ માટે, એ પણ સત્તા માટે. પહેલાં ધનની ઈચ્છા હોય પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે, કામના પૂરી કરવા માટે. પછી ધનની ઈચ્છા શેના માટે છે? ગર્વ માટે, ઘમંડ માટે. એમાંથી એક આનંદ આવતો હોય, કારણ કે ધન હોવું એ પણ એક શક્તિ છે. આમ ધનમાં, સંપત્તિમાં, પ્રતિષ્ઠામાં, સત્તા, શક્તિ પ્રદાન, એમ્પાવરમેન્ટ, શક્તિશાળી બનાવે એ પ્રકારની ઈચ્છા એ અહંકારના સ્તરની ઈચ્છા છે. એના પર અર્થ કહીએ એટલે પેલી ઈચ્છા પેલા સુખ કરતા સૂક્ષ્મ સુખ છે. અને પછી એનાથી પણ અસંતોષ થાય તો ધર્મ, કે ભાઈ નિષ્કામ કર્મથી મળતું સુખ છે એને આપણે ધર્મ કહીએ, કેવું હોય તો. બાકી ધર્મ એટલે માત્ર સ્વર્ગના સુખની ઈચ્છા, એ તો કામમાં પણ આવી જ જાય. આ લોકોને પ્રલોકના સુખની ઈચ્છાને કામ કહીએ અને અહંકારના પોષણ અર્થ કહીએ. તો પછી ધર્મ આપણે એક પગલું આગળ વધી શકીએ કે અહંકારનું એક જે સુખ કેવું છે કે માત્ર પોતાના પૂરતું મર્યાદિત છે. એ સુખમાં બીજાનો સમાવેશ થતો નથી. એટલે કોઈ ક્ષણે માણસને આવું પણ થાય ખરું કે એવું સુખ જે માત્ર મારો સમાવેશ કરે નહીં, પણ એવું સુખ જોઈએ જેમાં બીજાનો સમાવેશ પણ થાય. આ પ્રકારની ઈચ્છા જન્મે.
જો ધર્મના આશ્રય પર કે ધર્મના પાયા પર અર્થકામ છે ને એ મેળવવામાં આવતા હોય તો પછી માણસમાં આ પ્રકારની ઈચ્છા જન્મે ખરી કે ભાઈ સ્વાર્થીપણાનું એક સુખ, સ્વાર્થને સંતોષવાનું સુખ છે ખરું, પણ બીજાનો સમાવેશ કરીને પોતે બીજાના સુખનું સાધન બને એ ચઢિયાતું સુખ છે. એટલે સુખ જ માણસ ઈચ્છે છે, પણ ચઢિયાતો સુખ ઈચ્છે છે. આપણે એને ધર્મ કહીએ, ભગવાન એને નિષ્કામ કર્મ કહે છે. તો આ પ્રકારનો વિવેક કે આ પ્રકારની ઈચ્છા પણ માણસો જાગૃત થાય એને ધર્મ કહીએ. એ ધર્મ મોક્ષનું સાધન છે. પેલું ધર્મ એટલે જેને આપણે મૂલ્યો કહીએ એ તો અર્થકામનું સાધન છે. આ ધર્મ જેને આપણે નિષ્કામ કર્મ કહીએ એ મોક્ષનું સાધન છે. આમ ધર્મને મોક્ષનું સાધન કહ્યું તો ખરું. કયો એ પ્રશ્ન છે. ધર્મ અર્થનો શબ્દનો શું અર્થ કરો પુરુષાર્થના સંદર્ભમાં? ધર્મ એટલે પ્રામાણિકતા, મૂલ્યો અને પુરુષાર્થ તો ના કહેવાય. એ તો સાધન છે, સાધ્ય નથી. એ દ્વારા આપણે અર્થકામ સિદ્ધ કરવાના છે. માટે ધર્મ એટલે મૂલ્યો એ ખરેખર ધ્યેય નથી, સાધન છે. પણ ચાર જો ધ્યેય હોય તો એ ધર્મ કહેવાય. એટલે સ્વર્ગને આપણે ધર્મ કહી શકીએ, અથવા એવું એક પ્રકારનું સૂક્ષ્મ સુખ જે અન્યનો સમાવેશ કરવામાંથી મળતો હોય છે. એનો અનુભવ બધા હોય જ છે જીવનમાં. મા હોય, બાપ હોય, મોટો કોઈ હોય તો જાણે છે બધા આપણાથી નાના હોય, આધાર રાખનારા હોય, એમની દરકાર કરવી જોઈએ, એમને સુખ આપવું ને એ સુખમાંથી સુખ મળતું હોય એનો બધાનો અનુભવ છે જ. તો એ પ્રકારે નિષ્કામ કર્મથી જન્મનારું સુખ, બીજાનો સમાવેશ કરવાથી જન્મનારો સુખ એને ધર્મ કહીએ તો એ પુરુષાર્થ બને. અને એ પછી શું બને? એ પગથિયું બને. શેના માટેનું? પછીના પુરુષાર્થનું મોક્ષ માટેનું. એટલે આ પ્રકારની માણસની ઈચ્છામાં ધીમે ધીમે પરિવર્તન થતું હોય છે. જો એમાં મેચ્યોરિટી, પરિપક્વતા આવે તો ધીમે ધીમે કામમાંથી એની ઈચ્છા અર્થમાં જાય, અર્થમાંથી ધર્મમાં જાય, અને આ નિષ્કામ કર્મને કારણે જે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય એમાં મોક્ષની ઈચ્છા જન્મે. તો આ પ્રકારે ધર્માર્થ કામ મોક્ષેષુ ઈચ્છા સ્વાભાવિક છે. અજ્ઞાની મનુષ્યમાં આમાંની એક ઈચ્છા સ્વાભાવિક જ છે. પછી અથવા તો બુભુક્ષુ ને મુમુક્ષુ. પહેલાને આપણે બુભુક્ષુ કહીએ છે, બીજાને મુમુક્ષુ કહીએ. જીવિતે મરણે તથા અથવા જીવનમાં મરણમાં કસ્યાપી ઉદાર ચિત્તસ્ય હે ઉપાદેયતા નહીં. તથા ટીકા જીવિત મરણયો યથા યોગ્યમ હે ઉપાદેયતા રહિત. કારણ કે ક્રમ જુદો છે. જીવિત મરણે ઉપાદેયતા હેયતા કહ્યું તો બરાબર છે, પણ સમાસ તો હે ઉપાદેય થયું. અહીં જીવિત મરણે એ પ્રકારનો ક્રમ કહ્યો. મરણે જીવિત કહ્યું તો બરાબર છે. જીવિત મરણ જીવિતયો, જીવિત મરણયો હો તો જીવિતમાં હે ના હોય, મરણમાં ઉપાદેયતા ના હોય, એટલે યથાયોગ્યમ હે ઉપાદેયતાને યથાયોગ્ય જોડવા જોઈએ. તો જીવિત સાથે ઉપાદેયતા જોડવી જોઈએ, અને મરણ સાથે ટૂંકમાં મરણને ત્યાગવાની ઈચ્છા હોય, મરણથી દૂર રહેવાની ઈચ્છા હોય, અને જીવનને સ્વીકારવાની, જીવનને પકડી રાખવાની ઈચ્છા હોય. આમ તો ઉપાદેયતા એટલે એને પ્રાપ્ત કરવું. જીવન છે જ, પ્રાપ્ત એને પકડી રાખવું ટૂંકમાં. અને મરણને છોડવાનો સવાલ નથી, પણ આવવાનું જ છે, છતાંય પણ એને દૂર રાખવું. આમ જીવન મરણ પ્રત્યે પણ એ સતત આપણા મનમાં ઈચ્છા હોય છે. ટૂંકમાં
આ ધર્મ અર્થ કામ ઈચ્છાઓ પુરુષાર્થ ઈચ્છાઓ જન્માવતું હોય છે અને દેહમાં અહંભાવને કારણે મૃત્યુનું સતત એક સભાનતા હોય છે. માટે મૃત્યુથી સતત દૂર રહેવું, મૃત્યુને દૂર રાખવું અને જીવન જે છે એને જાળવી રાખવું, પકડી રાખવું, આ પ્રકારની ઈચ્છા આપણી બધી પ્રવૃત્તિમાં હંમેશા સંકળાયેલી હોય છે. તો જીવિતે મરણે તથા હેયોપાદેયતા, હેયોપાદેયતા જીવિતે મરણે લાગવું પડે. અને ધર્માર્થ કામ મોક્ષે શું હેયોપાદેયતા એટલે એમાં તો આકાંક્ષા. ધર્માર્થ કામ મોક્ષે શું એ તો બધી ઉપાદેયતા જ છે. કારણ કે અપ્રાપ્ત વસ્તુ છે, અપ્રાપ્ત જે છે એને પ્રાપ્તિની ઈચ્છા હોય, ઉપાદેયતા હોય. યથાયોગ્ય કહેવામાં આવે. ધર્મ અર્થ કામ મોક્ષમાં હેયતા નથી, ઉપાદેયતા છે. એવું ખરું કે પ્રાપ્ત થયા પછી હવે તમને કોઈ રસ ના રહે તો આગળ વધો, પણ છતાં એને હે ન કહી શકાય સામાન્ય રીતે. એટલે હેયોપાદેયતા આ લગાડવું કેવી રીતે? ધર્માર્થ કામ મોક્ષે તું શું? આકાંક્ષા. જીવિતે મરણે હેયોપાદેયતા નહીં, જેનામાં છે નહીં. કસ્યાપી ઉદાર ચિત્તસ્ય, આગળ જેને મહાશય કહેવામાં આવ્યો એમના પણ ઉદાર ચિત્ત. ઉદાર ચિત્તસ્ય, ચિત્ત ઉદાર છે, આ બધી ઈચ્છાઓ જેમાં સમાઈ ગઈ છે. ટૂંકમાં જેની પૂર્ણતામાં ધર્મ અર્થ કામ મોક્ષ બધા સમાઈ ગયા, બધા પ્રાપ્ત થઈ ગયા. જે કૃતકૃત્યતાનો અનુભવ કરે છે એના હવે કશી વસ્તુને છોડવાની, કશાને પ્રાપ્ત કરવાની કોઈ પ્રકારની ઈચ્છા રહી નથી. આમ ઈચ્છાને બે વર્ગમાં વહેંચવી હોય તો કશું ત્યાગવાની ઈચ્છા અને કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા, બે ઈચ્છા હોય. આવા કોઈ પ્રકારની ઈચ્છાથી મુક્ત છે. આમ તેમ પણ કહી શકાય કે એની દૃષ્ટિમાં તો અદ્વિતીયતા છે. આત્મદર્શન જે છે, આત્મામાં હેયતા પણ ન હોય, ઉપાદેયતા પણ ન હોય. કઈ વસ્તુ ત્યાગનો વિષય બને? જે મારા કરતાં ભિન્ન હોય તો હું એને છોડી શકું. કઈ વસ્તુ ઉપાદાનનો વિષય બને? જે મારા કરતાં ભિન્ન હોય તો એને પકડી શકું, ગ્રહણ કરી શકું. આમ હે ઉપાદેયતા કોને માટે હોય? અનાત્મા માટે હોય, મારાથી ભિન્ન હોય એને માટે હોય. તો જેની દૃષ્ટિમાં હવે અનાત્મા છે જ નહીં, એક આત્મા માત્રનું દર્શન કરનાર છે, એનામાં પછી મેળવવાનું, છોડવાના, આત્મામાં આ વસ્તુનો કોઈ જાતનો સમાનાધિકરણ હોય જ નહીં. એટલે આત્મદર્શનમાં બધી હેયતા ઉપાદેયતા આપોઆપ જ દૂર થઈ જાય. કસ્યાપી ઉદાર ચિત્તસ્યનું ચિત્ત કેટલું ઉદાર થયું? ધર્મને આપણે કહીએ કે ધર્મ એટલે બીજાનો સમાવેશ કરે એવું સુખ, તો એ ઉદારતા તો થઈ છે. પછી ઉદારતા ક્યાં સુધી વિશાળ, ક્યાં સુધી વ્યાપે, બધાને આવરી લે. એ દર્શન કે હું જે સર્વ છું એ પ્રકાર દર્શનમાં, એટલે ત્યાં સુધી એ ઉદાર, એટલે ઉદારતાનો પ્રારંભ થયો ધર્મ કે નિષ્કામ કર્મથી. અન્યનો સમાવેશ કરવો. નિષ્કામ કર્મનો અર્થ એ છે કે બીજાની કામના છે એ મારી કામના કરતાં વધારે અગત્યની છે. મારી કામનાને હું જોઈએ તો એને બાજુમાં મૂકી દઉં અને બીજાની કામનાને સંતોષવું, એ પણ કહેવાય કર્તવ્યમાં એ જ વસ્તુ હોય છે. તો નિષ્કામનો અર્થ એ છે કે ભાઈ કર્મ કરવા દ્વારા કશા પ્રકારની અપેક્ષા રાખતો નથી. આમ આપણે હૃદયને વિશાળ બનાવીએ છીએ. જેટલી અપેક્ષા હોય, કામના હોય, એટલી સંકુચિતતા છે. એથી વધારે હું એથી વધારે વિચારી શકતો નથી, કે એથી વધારેનો સમાવેશ કરી શકતો નથી. મેં મર્યાદા મૂકી દીધી. આ તો જોઈએ જ,
આમ તો થવું જોઈએ. એક મોટું બંધન છે, મર્યાદા છે, સીમિતતા છે, એમાંથી મુક્ત થવાનું ભગવાન કહે છે. અને તેથી આખી પ્રક્રિયા કેવી છે? ઉદાર ચિત્ત બનવાની પ્રક્રિયા છે, વિશાળ હૃદયના બનવાની પ્રક્રિયા છે, સમાવેશ કરવાની પ્રક્રિયા છે. એમ કરતાં કરતાં ભગવાન એવી અપેક્ષા રાખે છે કે જ્ઞાનને કારણે તમે બધાનો સમાવેશ કરશો, આખી દુનિયાનો સમાવેશ થઈ જાય. તો એને મહાશય કહેવામાં આવ્યો, ઉદાર ચિત્ત કહેવામાં આવ્યો. તો મહાશય બનવું, મહાન આશયવાળા બનવું, ઉદાર ચિત્ત બનવું, વિશાળ ચિત્ત વિશાળ હૃદયના બનવું. તો દરેક મૂલ્ય આપણને વિશાળ હૃદય બનવાની અપેક્ષા રાખે છે. કોઈ મૂલ્યનું પાલન કરવું હોય, અમાનિત્વમાં હોય, દંભિત્વમાં હોય, કોઈ પણ મૂલ્ય હોય, છીએ એના કરતાં મોટા બનવું પડે, અન્ય સ્થાનનું કંઈક સમાવેશ કરવો પડે, અંતર આપણે ઓછું કરવું પડે, એ કરવું જ પડે, તો જ મૂલ્યનું પાલન થાય. આ મહાશયતા, ઉદાર ચિત્તતાને આપણે મૂલ્ય ગણીએ તો જ્ઞાની પુરુષ કે ઉદાર ચિત્ત છે. તો ઉદાર ચિત્તતાને સમજી શકીએ આપણે કે જીવનમાં ઉદારતા આવવી જોઈએ, જીવનમાં ક્ષમા આવવી જોઈએ. ચાલો કંઈ વાંધો નહીં, ક્ષમા, ઉદારતા આ પ્રકારે આ મૂલ્ય છે. કશ્યાપી ઉદાર ચિત્તસ્ય, આ બધું ઉદાર ચિત્ત છે, વિશાળ હૃદયનો છે, સર્વનો સમાવેશ કરનાર છે, સર્વ આત્મબુદ્ધિ ધરાવનાર છે. એ બધી હે ઉપાદેયતાથી મુક્ત થાય. સ્વાભાવિક છે કે આત્મામાં હેયતા પણ ના હોય, ઉપાદેયતા પણ ના હોય. એટલે જેમ જેમ આપણા વિષયોનો ખ્યાલ જેમ જેમ વિશાળ બને, જેમ જેમ વધારે સમાવેશ થતો જાય, તેમ તેમ આપણે છેવટે પકડવાની, છોડવાની આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એમાંથી ધીમે મુક્ત થતા જઈએ અને છેવટે સંપૂર્ણ મુક્ત થઈ જઈએ. ચાલો, એ જ ખ્યાલ બધી અપેક્ષામાંથી મુક્તિ. તો ભિન્ન ભિન્ન પ્રકારની અપેક્ષાઓનું વર્ણન કરે છે અને કેવી રીતે જ્ઞાની પુરુષ મુક્ત હોય છે. વાંછાન વિશ્વ વિલયે ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતૌ યથા જીવિકયા તસ્માत् ધન્ય આસ્તે યથા સુખમ. ધન્ય શબ્દ મહાશય બહુ દુર્લભ, નિરાકાંક્ષી, મહાશય, ઉદારચિત્ત, ધન્ય. વાંછાન વિશ્વવિલય તસ્માદ જ્ઞાનિનઃ વિશ્વવિલય પ્રપંચોપરમે વાંછા નાસ્તિ. સમગ્ર પ્રપંચનો ઉપરમ થઈ જવો જોઈએ. આ સંસાર મહાન દુઃખનું કારણ છે, એના માટે સંસાર શમી જવો જોઈએ. હવે વિશ્વ શમી જવું જોઈએ, પણ હું જેને વિશ્વ માનતો હોઉં, જે વસ્તુ સાથે મારે વ્યવહાર કરવાનો હોય એને આપણે વિશ્વ કહીએ, એ વિશ્વ જ્યારે આપણા દુઃખનો વિષય હોય ત્યારે એ એનાથી દૂર થાય, હટે, શમી જાય, નષ્ટ થઈ જાય. આમ આપણા મનમાં હંમેશા દુઃખમાંથી મુક્ત ઈચ્છા હોય, દુઃખનો નાશ થાય એ પ્રકારની ઈચ્છા તો હોય જ. અને જે કશાને દુઃખનું સાધન માનતો હો એનો પણ નાશ ઈચ્છું, એટલે મનમાં સતત નાશ ઈચ્છી રહ્યો છું. શેનો? દુઃખનો. પરંતુ મારું મન જે છે કંઈ અધ્યારોપ કરતું હોય છે અને કશાકને પોતાના દુઃખનું કારણ માનતું હોય છે. એમ પ્રપંચ. એટલે દુઃખના નાશની ઈચ્છા સાથે દુઃખનું કારણ જે પ્રપંચ છે એનો નાશ મનમાં ઈચ્છી રહ્યો હોઉં છું. બધું વિશ્વ વિલય કહો, આખું દુનિયા મારા દુઃખનું કારણ હશે, આખી દુનિયાનો વિલય ઈચ્છું.
અથવા જેને દુઃખનું કારણ માનતો હોવ એનો વિલય ઈચ્છું. પ્રપંચોપશમે વાંછા નાસ્તિ, એવા કોઈ પ્રકારની વાંછા નથી કે કશી વસ્તુ શમી જાય, કશું દૂર થાય, કશું ટળે. ટળો એટલે અહીંથી ટળો, દૂર થાવ, ભાગો. બહુ તમે ત્રાસ આપતા હો ત્યારે છેવટે આવું સાંભળવું પડે. એટલે પણ એટલે આ વસ્તુ ટળી જાય તું મનમાં હોય જ છે, આ ટળે તો સારું. કશી ને કશી વસ્તુ માટે આ ટળે તો સારું, આ ના હોય તો સારું, આ જાય તો સારું, વગેરે વગેરે. આ મરે તો સારું, એ મોટી વસ્તુ છે. એ તો વિલય કહેવામાં આવે, તેનું વિલય જ થઈ જાય, જતું જ રહે. એટલે ઓછા વત્તા પ્રમાણમાં આપણા મનમાં આવો સંબંધ હોય છે. દુનિયા સાથેનો સંબંધ કેવો હોય છે? ક્યાં તો એ ટળે કે ક્યાં તો એ રહે, બેમાંથી એક વસ્તુ. સ્થિતો તસ્ય ચ સ્થિતો ન દ્વેષ. એટલે દરેક વસ્તુના સંબંધ કેવો હોય છે? આ રહે અથવા આ ટળે. પહેલાં એ પછી વ્યવહાર થાય છે. મારા વ્યવહારની પાછળ પહેલાં આ નિર્ણય આ ટળે તો મારામાં જે વર્તન જણાઈ જ આવે, મારા વર્તનથી વગેરે જણાઈ આવે. વર્તન હોય, શબ્દો હોય, બોડી લેંગ્વેજ હોય, જે હોય તે એ દ્વારા. એટલે આપણે બહુ ઉઘાડા હોઈએ છીએ, આપણને ખબર નથી આવતી, બહુ ખુલ્લા હોઈએ છીએ અને આપણી અંદરની વસ્તુ તરત બધી વ્યક્ત થતી હોય છે. દુનિયામાં આપણે આ ધજાગરો આપણે હંમેશા કરતા હોઈએ છીએ આપણા વ્યવહાર દ્વારા, કે વ્યવહારમાં સતત હોય છે કે ભાઈ આ ટળે અથવા તો આ રહે, પછી જ બધો વ્યવહાર થાય. હું જે બોલતો હોઉં, કરતો હોઉં, બધાની પાછળ પછી આ. ચાલો, વાંછા ન વિશ્વ વિલય. પરંતુ આને તો વિશ્વના વિલયની પણ વાંછા નથી. એટલે કશાયના વિલયની વાંછા નથી. કશી વસ્તુ સાથે એને કોઈ પ્રકારનો મુશ્કેલી નથી, તકલીફ નથી, વિરોધ નથી, અસંતોષ નથી. એના માટે કશી વસ્તુ ન હોય એવા પ્રકારની વાંછા એનામાં જન્મતી નથી. આપણે માટે મૂલ્ય બની જાય. મનમાં વાંછા જન્મે ખરું કે ટળે તો આપણે તરત આપણે જાતને સંબોધવાની, આ વાંછા ખોટી છે. આ કેમ છે? કારણ કે એ વસ્તુને જે હોય એને હું દુઃખનું સાધન માનું છું. આ મારી દ્રષ્ટિ, મારો અધ્યારોપ છે, એ હકીકત નથી. દુઃખનું કારણ બહાર નથી, દુઃખનું કારણ તો મારી અંદર જ છે. અને વાત સાચી છે, એ મારી અંદર જે છે, બહારની જે વસ્તુ છે, કોઈ રીતે અંદરના દુઃખના કારણને જાગૃત કરવામાં એક નિમિત્ત બને છે, બટન દબાવે છે. આ તો બટન દબાવે, તકલીફ મારામાં રહેલી છે. કશી વસ્તુ મને તકલીફ કરે એનો અર્થ છે કે મારામાં તકલીફ છે. કશી વસ્તુને તકલીફ કરવાની હું સત્તા, ક્ષમતા હું પ્રદાન કરું છું, શક્તિ. કોઈ વસ્તુને દુઃખી કરવાની શક્તિ હું પ્રદાન કરું છું. એટલે આ પ્રકારે આપણા મનમાં કશો પણ આવો વિચાર જન્મે ત્યારે એનું વિશ્લેષણ થવું જોઈએ અને એનું નિવારણ થવું જોઈએ. અને જે પ્રકારનો કોઈ દ્વેષ જન્મ્યો હોય કે આવી વાંછા જન્મી હોય એમાંથી મુક્ત થવું જોઈએ. આને તો નથી જન્મતી. આત્મદર્શનમાં એ વાંછા હોય જ ને. એટલે આ આત્મદર્શનનું જ વર્ણન છે. અને તેથી વિશ્વ પણ આત્મા છે માટે હોય ન હોવાનો પ્રશ્ન જ નથી. એવી કોઈ વાંછા હોય જ નહીં. પણ તો જે અજ્ઞાની છે અથવા એને મારા મૂલ્ય છે કે મારે આ પ્રકારના કશાકના વિલયની વાંછા મનમાં જન્મ્યા કરતી હોય એને મારે સંબોધવું જોઈએ. કે કેવી રીતે કશી વસ્તુ પર દુઃખનો આરોપ કરવાને કારણે મારે આમ તો દુઃખને ટાળવું છે. દુઃખને ટાળવાની ઈચ્છા સ્વાભાવિક છે, પણ કમનસીબે મન કશાક પર દુઃખના સાધન તરીકેનો અધ્યારોપ કરે એને ટાળવા ઈચ્છે છે. તો તરત આ મગજની અંદર હું ધ્યાનમાં લાવું અને મારા મનને એ પ્રવૃત્તિથી મુક્ત કરી દઉં.
આ તો એને માટે જે સહજ છે એ સાધક માટેના મૂલ્ય બની રહે. વિશ્વવિલયે પ્રપંચોપરમે વાંછા નાસ્તિ તસ્ય પ્રપંચસ્ય સ્થિતૌ ચ દ્વેષઃ નાસ્તિ. પ્રપંચ એટલે કશી વસ્તુ ટળે એવી જાતની ઈચ્છા નથી, કશી વસ્તુ ના જાય રહે એવી પણ ઈચ્છા નથી. એનો તો એ નથી કે એને કશી લાગણી, પણ એને ટૂંકમાં આ અંશ જતો રહ્યો છે, એના જગત સાથેના સંબંધમાંથી આ અંશ જતો રહ્યો છે. કશી વસ્તુ જવી ના જોઈએ. કેમ? કારણ કે મારા સુખનું સાધન છે. મારે સુખ જે છે એ તો રહેવું જોઈએ. તો જેને સુખનું સાધન માનતો એ પણ રહેવું જોઈએ. એટલે આપણે આપણા મનનું નિરીક્ષણ કરશું. જણાશે કે પહેલાં આ નિર્ણય થાય છે કે સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે, અને ત્યાર પછી બધી વસ્તુ થાય. સુખનું સાધન છે, રહેવું જોઈએ, તો મારું વર્તન એક પ્રકારનું હોય. દુઃખમાં જવું જોઈએ તો વર્તન બીજા પ્રકારનું. તરત આપણને લાગે છે, આપણે પોતે જોઈએ કે કેવું આપણામાંથી કઈ જાતના ભાવ નીકળે છે. તો તસ્ય પ્રપંચસ્થ સ્થિતૌ ચ દ્વેષ નાસ્તિ. ટૂંકમાં એનામાં વાંછા અને દ્વેષ, રાગ અને દ્વેષ નથી હોતા. સુખ માટે રાગ હોય, દુઃખ માટે દ્વેષ હોય. તો એ સુખનું સાધન માનું છું એના માટે રાગ હોય, દુઃખનું સાધન માનું છું એના માટે દ્વેષ હોય. આ બધો વ્યવહાર રાગ દ્વેષ પ્રકાર એ અંદરની અતૃપ્તિ બતાવે છે, અધૂરપ બતાવે છે, ઉણપ બતાવે છે, પોતાના પર અધ્યારો બતાવે છે, એને કારણે બીજા પર અધ્યારો થતો. આ બધું પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય છે. મારા પર અલ્પતાનો અધ્યારો એટલે કે અહંકાર કહો, અલ્પતાનો અધ્યારો, પણ તેથી દુઃખનો અધ્યારો, બીજા પર સુખનો અધ્યારો. આ પ્રકારે અજ્ઞાનને કારણે આવી જાતના વૃત્તિઓમાંથી જન્મે. એ વૃત્તિઓ બધા મારા વ્યવહારનું સંચાલન કરતી હોય છે. હું જન્મતું નથી. ટૂંકમાં એટલે વેદાંત શાસ્ત્ર બતાવે છે કે આપણે આવું ધ્યેય સિદ્ધ કરી શકીએ જ્યાં બધા પહેલાં પોતાના પરના અધ્યારોથી મુક્ત થઈએ, એટલે અન્ય પરનો અધ્યારોથી મુક્ત થઈએ. અધિષ્ઠાનત્વેનૈવ બ્રહ્મરૂપાત્મ સ્ફુરણાત. બ્રહ્મરૂપ આત્મસ્ફુરણાત. આત્માનું સ્ફુરણ તો થયા જ કરતું હોય છે, પણ કેમ બ્રહ્મરૂપે સ્ફુરણ થાય છે. આત્માના સ્ફુરણ માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આત્માના સ્ફુરણ સાથે સાથે આત્મા પર કશો આરોપ કરીને આત્મા બિચારો જીવ રૂપે સ્ફુરિત થાય છે. એ જ સર્વેષુ ભૂતેષુ ઘોડોત્માન પ્રકાશતે. આત્માના પ્રકાશતે એમ તો ના કહેવાય. આત્મા પ્રકાશતો જ હોય છે, એના પ્રકાશો બને નહીં. માત્ર ગાઢ નિદ્રા વગેરેમાં આપણને એનો અનુભવ ના થાય. બાકી પણ આત્મા બ્રહ્મરૂપે પ્રકાશતો નથી. ઘૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ઘૂઢ રીતે રહેલો આત્મા પ્રકાશતો અર્થાત પોતાના સાચા સ્વરૂપમાં પ્રકાશતો નથી. તો કહે છે અધિષ્ઠાનત્વેનૈવ બ્રહ્મરૂપ આત્મસ્ફુરણાત. એને જ જ્ઞાન કહેવાય. જ્યારે આત્મા સ્ફુરિતો રહ્યો છે તો આત્માની સાચી ઓળખ છે કે બ્રહ્મરૂપે સ્ફુરે. જે સ્ફુરે છે એ બ્રહ્મ છે. જે સ્ફુરે છે તો હું છું, પણ એ બ્રહ્મ છે. એ પ્રકારે સ્ફુરણાત. અધિષ્ઠાનત્વેન. શેનું અધિષ્ઠાન? આ પ્રપંચના અધિષ્ઠાન રૂપે. ટૂંકમાં પ્રપંચની સભાનતાની જોડે જોડે પ્રપંચના અધિષ્ઠાનની પણ સભાનતા છે. એની સભાનતા માત્ર નામરૂપના સ્તરની નથી, પણ નામરૂપનું અધિષ્ઠાન જે અધિષ્ઠિભાદી પ્રિય એની સભાનતા છે. એ પ્રકારનો વિવેક એનો જન્મ્યો છે. ઉપેક્ષા રૂપે દ્વે કે નામરૂપ મિથ્યાત્વ જેના માટે સ્પષ્ટ છે. પ્રપંચનું મિથ્યાત્વ સ્પષ્ટ છે. કેમ? કારણ કે પ્રપંચના અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા છે, બ્રહ્મ છે, એની સભાનતા છે. એ બ્રહ્મ આત્મા છે. બ્રહ્મરૂપ આત્મસ્ફુરણાત. તો જે પ્રપંચનું અધિષ્ઠાન છે બ્રહ્મ, એ જ આત્મા એ પ્રકારે સ્ફુરી રહ્યું છે. આત્મા એ પ્રકારે સ્ફુરતો હોય છે, એ પ્રકારે ઓળખ્યો હોય કે હું પ્રપંચના અધિષ્ઠાનનો બ્રહ્મ છું. માટે
અધિષ્ઠાન સ્વરૂપ છું. કશી વસ્તુમાંથી અલગ હોઈ ના શકે. પ્રપંચ નામની વસ્તુ અન્ય નથી. તો એ હેતા ઉપાય દેતા હોય જ નહીં, રાગદ્વેષ હોઈ ના શકે. યથા જીવિકયા તસ્માત ધન્ય આસ્તે યથા સુખમ. તસ્માત બીજી પંક્તિમાં તસ્માત કારણાત, એ કારણથી. કયું કારણ છે કે બ્રહ્મ આત્મરૂપે સ્ફુરી રહ્યો છે, આત્મા બ્રહ્મ સ્ફુરી રહ્યો છે, એ એની સભાનતામાં નિષ્ઠ છે. તસ્માત કારણાત ધન્ય યો વિદ્વાન. ધન્ય એટલે ખરેખર ધનવાન. ધનવાનને ધન્ય કહેવાય. ભાઈ કયું ધન છે એની પાસે? સર્વશ્રેષ્ઠ ધન છે, જ્ઞાનરૂપી ધન ધરાવનાર ધન્ય છે. એટલે વિદ્વાન, આવો જ્ઞાની વિદ્વાન. આરબ્ધવશાત પ્રાપ્ત યથા સુખમ આસ્તે. ટૂંકમાં જીવ ગયા સુખમ અનિક્રમ્યેવ આસ્તે ઇત્યર્થ. જીવિકા એટલે આજીવિકા. ટૂંકમાં જે કશું તમારી આજીવિકા એટલે આપણા જીવનને ચલાવવા માટેનું સાધન. તો જીવિકયા આજીવિકયા યથા સુખમ આસ્તે. આજીવિકા એટલે જીવન માટે જે કશું પ્રાપ્ત થાય એ જેવું છે તે પ્રકારે સુખમાં રહે છે. અથવા જે મળે યથા સુખમ એટલે શું કે સુખમ અનધિક્રમ્ય આસ્તે. જે આજીવિકા છે એને સુખનું સાધન છે. આજીવિકામાં પૂર્ણ સુખનો અનુભવ કરે છે. પોતાને જે ટૂંકમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં એને સુખ છે. નિત્ય તૃપ્તો નિરાશ્રય. અને તેથી જે કશું ભગવાને ઘણું બધું વર્ણન ત્યાં કરવામાં આવ્યું. અને તેથી જે પ્રાપ્ત થાય, ભિક્ષા લેવા જાય તોય પણ એને સફળતા મળે, નિષ્ફળતા મળે, પ્રાપ્ત થયું ના પ્રાપ્ત થયું, કે તૃપ્તિ એની અન્યત્રથી આવતી હોય તો અતૃપ્તિ હોય, એની તૃપ્તિ તો નિત્ય તૃપ્ત. નિરાશ્રય, બધા પ્રકારના આશ્રયથી અપેક્ષાથી મુક્ત છે. અને એટલા માટે યથા સુખમ આસ્તે. યથા સુખમ એટલે સુખમ અનિક્રમ્ય એવા આસ્તે. એ હંમેશા સુખમાં જ હોય છે. અથવા દરેક વસ્તુ એમાં સુખ જન્માવે છે. આજીવિકા એનામાં જે આવે એ વસ્તુમાં સુખ જન્માવે છે. જે વસ્તુ હોય એમાં એ સુખી છે, આનંદિત છે, સંતુષ્ટ છે. કારણ કે એનો સંતોષ પેલી આવનારી વસ્તુમાં નથી. એનો સંતોષ તો પોતાનામાંથી જ છે. માટે જે આવે એ બરોબર છે, ના આવે પણ બરોબર છે. અથવા જે આવે એ પર્યાપ્ત છે. આજીવિકા જે આવે એ પર્યાપ્ત છે. તો આરબ્ધ વસાદ એ નક્કી કોણ કરે? આરબ્ધ નક્કી કરે, પ્રારબ્ધ નક્કી કરે. એટલે યદૃચ્છા કહો, ઈશ્વર ઈચ્છા કહો, પ્રારબ્ધ કહો. યદૃચ્છા લાભ સંતુષ્ટ. ઈશ્વરની ઈચ્છાથી, પ્રારબ્ધથી જે લાભ સંતુષ્ટ, જે લાભ હોય એને સંતુષ્ટ છે. લાભ એટલે ના એ પણ હોય. એ ટૂંકમાં જે હોય તે, જે પ્રાપ્ત થાય એને સંતોષ છે. કારણ કે એનો સંતોષ કશી પ્રાપ્તિ પર આધારિત નથી. એ પોતાનાથી સંતુષ્ટ છે અને માટે સર્વથી સંતુષ્ટ છે. આમ આ જ્ઞાની પુરુષની બધી વસ્તુ સાથેની દ્રષ્ટિ બતાવે છે, કે વૃત્તિ બતાવે છે, કે ભાવના બતાવે છે, કે દરેક સાથેનો સંબંધ કેવો હોય છે. એક પછી એક વસ્તુનો સંબંધ આપણને કહે છે. એટલે વ્યવહારની અંદર આપણે આ વસ્તુ જેટલી ધ્યાનમાં રાખીએ તો, અને આપણી વૃત્તિઓ કેવી છે એને પછી તુલના કરીએ તો ખબર પડે કઈ દિશામાં આપણે જવાનું છે, શું કરવાનું છે. આમ આ વસ્તુ જેને જ્ઞાની માટે સહજ છે, એનું લક્ષણ છે, એ સાધક માટે મૂલ્ય બની રહે છે. એટલે યથા જીવિકયા તસ્માદ ધન્ય યથા સુખમ આસ્તે. જે પ્રાપ્ત થાય એવી જીવિકાથી એ સુખ થાય. એટલે એને સુખ થાય એ રીતે જ રહે છે. દરેક વસ્તુ સુખ જ જન્માવે છે.
કશી વસ્તુ દુઃખ જન્માવતી નથી, કારણ કે આત્મા સુખ જન્માવનારો છે, સુખ સ્વરૂપ છે. અને તેથી દુઃખનો ક્યાંય પણ વાસ્તવમાં અસ્તિત્વ જ નથી. એના માટે એક આત્માનું અસ્તિત્વ છે, સુખનું જ અસ્તિત્વ છે, દુઃખનું અસ્તિત્વ જ નથી. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો